મહેસાણાના સાંસદે આપેલું વચન નિભાવ્યું, દાખલો બેસાડ્યો। રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકનો જીવદયા માટે અનોખો અભિગમ। ઉત્તરાયણ બાદ 800 કિલો વેસ્ટ દોરી ખરીદી, 150 રૂપિયા કિલોના ભાવે ખરીદી દોરીને આજે મહાનગરપાલિકાને સોંપવામાં આવી। મનપા દ્વારા આ દોરીનો વૈજ્ઞાનિક ઢબે થશે નિકાલ। મનપા કમિશનરે કહ્યું કે ચાઇના દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકાય તે માટે મનપા કડક નિર્ણય લેશે। 800 કિલો વેસ્ટ દોરીમાં મોટાભાગની ચાઇના દોરી। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અમૂલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને મનપા કમિશનર ઉપસ્થિત રહ્યા। તમામ મયંકભાઈ નાયકના જીવદયા આ કાર્યને બિરદાવ્યું। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। ઉત્તરાયણના તહેવાર પછી જે દોરી અને એના ગૂંચળાઓ જ્યાં ને ત્યાં પડ્યા હોય છે, જેને કારણે પશુ પંખી, પર્યાવરણ અને સાફ સફાઈ, સ્વચ્છતા આ ત્રણેયને નુકસાન કરતું હોય છે। એના કારણે ગઈ સાલ પણ અમે આ પ્રયોગ કર્યો હતો અને આ સાલે અમે આ પ્રયોગ કર્યો અને 800 કિલો કરતાં વધારે દોરીનો સંગ્રહ થયો છે, જેને કારણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય છે કે સ્વચ્છતા જળવાય, પર્યાવરણની જાળવણી કરવી જોઈએ અને લોકોનો જીવ કેવી રીતે બચે, જીવદયાનો આ ત્રણેય વિષયનો સંલગ્ન આ એક દોરી પાછી લેવાનો અમે કાર્યક્રમ કર્યો હતો અને મને જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમમાં ખૂબ બધા નાગરિકો જોડાયા અને જેને કારણે આટલી બધી દોરી એકઠી થઈ છે। આ દોરી હવે કેવી રીતે નિકાલ થશે અને પ્રજાને શું મેસેજ છે કે ભાઈ અમે આ દોરીનો નિકાલ કોર્પોરેશનના કમિશનર આદરણીય રવિન્દ્ર ખટાલેજી અને અમારા આજે આ કાર્યક્રમ અમે રાખ્યો તેમાં અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ, અમૂલના ચેરમેન આદરણીય અશોકભાઈ, અમારા ધારાસભ્ય આદરણીય મુકેશભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ તમામ દોરીનો જથ્થો અમે કોર્પોરેશનના હવાલે કર્યો છે અને કોર્પોરેશન આના વૈજ્ઞાનિક પદ્ધતિથી આ દોરીનો નિકાલ કરશે।